આજ તો ખરાબ બપોર દેખાઈ ગઈ જી વેગન। હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આપણે આવી ગયા છીએ રોટરી ડોલ મ્યુઝિયમમાં, જેમાં 102 દેશે ગિફ્ટ આપેલી 3030 ડોલ જોવા મળી જાય છે। મિત્રો, અંદર આવતા તમને જોવા મળી જાય છે ફ્રાન્સ દેશની ડોલ, જેમાં ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી રહી છે અને અલગ અલગ દેશ પ્રમાણે અલગ અલગ વસ્ત્ર પહેરી રહી છે ડોલ, જે તમે જોઈ શકો છો અહીં। અને તેની બાજુમાં જ આવેલી છે જર્મની લોકોનો પોશાક પહેરેલી ડોલ, અને તેની પાછળ છે ટાવર બ્રિજ, જે લંડનમાં આવેલો છે। આ બાજુ તમને ઓસ્ટ્રેલિયાના પોશાક પહેરેલી ડોલ જોવા મળી જાય છે। મિત્રો, તેની આગળ આવેલ છે ઇંગ્લેન્ડના પોશાક પહેરેલી ડોલ। અહીંયા કઈ ફ્લેગ નતો એટલે ખબર ન પડી કયા દેશની ડોલ એ। અહીંયા પણ ફ્લેગ નતો લાગેલો એટલે ખબર ન પડી કયા દેશની ડોલ એ। તો તમે અલગ અલગ પોશાક પહેરેલી જોઈ શકો છો। મિત્રો, આગળ તમને લંડનનો ક્લોક ટાવર અને ત્યાં ડોલ જોવા મળી જાય છે। આગળ જતા સેડરની ડોલ જોવા મળી જાય છે, એમાં કે તો ટેડી ચાલેલું છે, અને નીચે જો ગલુડિયા કૂતરા એવું બધું દોરેલું છે, અને મકાન છે કૂતરાનું। એની નીચે તમને ફરી જર્મની ડોલ જોવા મળી જાય, એમાં કોઈ મહેમાન આવ્યું લાગે, ચા પાણી નાસ્તો બધા કરે ભેગા બેઠીને। અને એની ઉપર તમને ફ્રાન્સ, વોલિસ અને અમેરિકન ડોલ જોવા મળી જાય, જે પોતાના વસ્ત્રો પહેરેલા છે દેશના। ઓલા મહેમાન આવ્યા ત્યાં રોટલી અહીંયા બનતી લાગે। અને નીચે તમને જોવા મળે કપલ, આ સ્પેનનું કપલ છે। આ એક ડોલ હુતી અને બાકી બધી ડોલ બી એ બધી રશિયાની ડોલ છે। ત્યાંથી આગળ જાવ એટલે તમને સ્પેન, ગ્રીસ, ફ્રાન્સ, બોલિવિયા અને તુર્કીની ડોલ જોવા મળી જાય છે। અહીંયા કઈ ફ્લેગ નથી પણ લંડનની ડોલ એવું લાગે છે। અને એની પર તમને જોવા મળે જર્મની લોકો, વોટ એટલે કે ડોલ્સ। ત્યાંથી આગળ છે સ્વીડન અને જર્મની ડોલ, પણ એમાં જો આખું નાઈકનું કઈ દોરેલું જ નથી એવું લાગે, ભૂલી ગયા મોકલતા। અને નીચે આવેલી છે રોમાનિયાની ડોલ, અને એમાં ઘેટા અને શાકભાજી બધું દોરેલું છે। આગળ જર્મની ડોલ તો જો પિક્ચર બનાવ્યું તો બીક લાગી જાય એવું આનું। આગળ ઇંગ્લેન્ડની ફરી ડોલ જોવા મળી જાય, અને ટેડી બિયર ને એવું પણ છે જો। આગળ આ ડોલ છે ગ્રીસની ડોલ છે, અને તેમાં વાસણ પણ જોઈ શકો છો નાના। આ છે તે જર્મની અને નેધરલેન્ડની ડોલ છે। ત્યાંથી આગળ જાય એટલે સાઉથ આફ્રિકા વિશે જણાવેલ છે, અને રહેણી કેણી, લોકો, માણસો કઈ રીતે જીવે છે અને કઈ રીતે કપડાં પહેરે છે, કયા વાસણ વાપરે છે, બધું બતાવેલ છે આમાં। આ ડોલ પણ સાઉથ આફ્રિકાની જ છે, તેમાં અલગ રીતની મૂર્તિઓ દેખાય છે, જેમાં ઘર, માણસો, વાસણ દેખાઈ રહ્યું છે। નીચે બધા તમે જોઈ શકો છો બધું। મિત્રો, આ છે સાઉથ આફ્રિકામાં આવેલ નોબેબિયાની ડોલ, જેમાં વસ્ત્રો, વાસણો અને માણસો તમે જોઈ રહ્યા છો। આગળ તમને ઝીબ્રા દેખાઈ રહ્યું છે, તમે નાના બાળકો રમી શકે છે બેસીને। આ પણ સાઉથ આફ્રિકાની ડોલ છે, જેમાં લગ્ન ચાલી રહ્યું એવું લાગે છે। આગળ આ બધી ડોલ છે મોરેશિયસની છે, જેમાં બધા આરામ કરી રહ્યા। આગળ જો કેવું ગોળ ગોળ ફરતું હતું, એટલે ચક્કર ના આવી જતા આ લોકોને। આ તો ખોટું છે કા, બડા હરામી હો બેટા। આ બધી ડોલ છે સાઉથ આફ્રિકાની જ છે। ત્યાંથી આગળ આવતા તમને જર્મની ડોલ, તુર્કીની ડોલ, બાજુમાં જે બોટ વાળું છે ઇન્ડોનેશિયન ડોલ છે, અને તમે નીચે જોશો ત્યાં સાઉથ આફ્રિકન ડોલ છે, અને બાજુમાં છે ઇઝમીરની ડોલ। એની બાજુમાં તમને યુકે, નોર્વે, વોલેસ, જર્મની, સ્વીડન, યુએસએ, ગ્રીસ અને ફ્રાન્સની ડોલ જોવા મળી જાય છે, જે એક કાચમાં બધી અલગ અલગ ડોલો છે। આમાં ફ્લેગ નતો એટલે ખબર ન પડી કે આની ડોલ એવી। આરામથી બેઠેલી અમેરિકન ડોલ છે, અને નીચે છે બધા ટેડી બિયર। મિત્રો, ફરી આગળ તમને અમેરિકન ડોલ જોવા મળી જાય છે, જેમાં સાન્તા ક્લોઝ, પછી ક્રિસમસ ટ્રી, બધું ડેકોરેશન ક્રિસમસનો છે એ જોવા મળી જાય છે। અને નીચે તમે જોઈ શકો છો બધા ઢીંગલા છે, કેસરી વાળા બધા જો ઢીંગલી અલગ અલગ, એમાં કેસરી વાળો હતો અને લાલ વાળી જો તાતે બીછું જેવી લાગે। આગળ એક ડોલ છે જે દ્રાક્ષના બગીચામાં દ્રાક્ષ તોડતી એવું લાગે છે। આગળ તમને યુએસએ અને એસ્ટોનની ડોલ જોવા મળી જાય છે, તેમાં ઘર, ફળ ને સાફ સફાઈ કરતા એક માણસ એ બધું જોવા મળી જાય છે। આગળ તમને દેખાય છે બ્રાઝિલની ડોલ, તેમાં પણ ઘર ને ફ્રૂટ ને બધું દેખાય છે। આગળ છે એ પણ બ્રાઝિલની ડોલ જ છે। આગળ તમને બ્રાઝિલના વરવધુ, તેના ઘર, તેની ગાડી અને તેના પોશાક જોવા મળી જાય છે। ત્યાં નીચે આપેલ છે રાષ્ટ્રીય રમત ફૂટબોલ વિશે તેની માહિતી આપેલ છે, અને થોડી નામની પણ ડોલ છે એની બાજુમાં। તેની બાજુમાં જ છે બ્રાઝિલ અને અર્જેન્ટિના પોશાક પહેરેલ ડોલ, જે તમે જોઈ શકો છો અહીં। આગળ ફરી તમને રોમેનિયન ડોલ જોવા મળી જાય। આગળ તમને સ્કોટલેન્ડની ડોલ જોવા મળી જાય, તેમાં તેનો પહેરવેશ, ઇન્સ્ટ્રુમેન્ટ અને નાના ગલુડિયા પણ જોવા મળી જાય। આ છે ચીલી દેશના ઘોડા અને તેની ડોલ, પહેલા માળની છરી ડોલ છે,
જે અર્જેન્ટિના ડોલ છે, જેમાં કપડાં નવા પહેરેલા છે. મિત્રો પહેલા માળે આવતા તમે ફોટોશૂટ કરી શકો એની જગ્યા આપેલી છે આ બાજુ. ડોલના સેક્શનમાં પહેલી ડોલ નેધરલેન્ડની છે. આ બાજુ આટલી બધી ડોલ આવેલી છે પણ ક્યાંય ફ્લેગ નથી લાગેલો એટલે ખબર નહીં પડે ક્યાંની ડોલ છે એ. આ ડોલ જોઈને એવું લાગે જાપાનની ડોલ હોય એવું. અને આ બાજુ બધા વાસણ આવેલા છે, તમે જોઈ શકો છો. રમકડાઈ છે નાનકા નાનકા. આ ડોલ છે તે ઇન્ડોનેશિયાની ડોલ છે. નીચે આ બધી ડોલ છે ઇન્સ્ટ્રુમેન્ટ વગેરે રહી છે અને ડિસ્કો કરી રહી છે. અને ઉપર તમને નેપાળ અને બહેરીનની ડોલ અને નીચે તમને ભારત અને પાકિસ્તાનની ડોલ જોવા મળશે, જે અલગ અલગ વસ્ત્રો પહેરેલા છે એને. આગળ આ મહેલ બનાવેલો છે જે તમે જોઈ શકો છો. આ ડોલ ને જો કેવી સંગારેલી દુલ્હનો. મિત્રો આ બધી ડોલ જો અલગ અલગ મૂકેલી છે પણ આમાં કઈ ફ્લેગ નથી લાગેલા એટલે કહી ન શકે કઈ કન્ટ્રીની છે એ. આ તો જો સ્ટુડન્ટ કેવડા ટીચર કેવડા. પછી આગળ છે સ્પોર્ટના કપડા પહેરેલા આ છોકરી. આ જો ઓસ્ટ્રેલિયન ડોલ છે જે કંઈક સંગારેલું છે. અને આ જે કપડાની દુકાન, જે બધા ટેડી છે એ બધા ઓસ્ટ્રેલિયાના જ છે, ત્યાંથી ગિફ્ટ આવેલા છે બધા. પછી આ બાજુ જે બધા ડોલ છે એ ઓસ્ટ્રેલિયાની ડોલ છે, જેમાં અલગ અલગ માણસો છે અલગ અલગ જ્ઞાતિના, જે અલગ અલગ કપડાં પહેરેલા છે. આ કોઈ આદિવાસી દેશનો જે આ ડોલ છે પણ ખબર નહીં ક્યાંથી આવેલ છે એ. આ પણ ઓસ્ટ્રેલિયાની ડોલ છે. છોકરો કેવો ઓળખાઈ ગયો જો. અને નીચે તમે આવેલું છે તમે પિક્ચરમાં જોયેલું એ છે. એ પણ યુએસએ ની જ છે, જે અલગ યુએસએ માં અલગ અલગ જે રાજ્ય હોય એ પ્રમાણે કપડાં પહેરેલા છે ડોલે. અને અલગ અલગ જગ્યાના ડોલ છે આ ટ્રેન જો કેવી ચાલે છે, બધા પેસેન્જર અહીંથી મોકલે છે જો. અને સામે તમે જોઈ શકો છો મેકડોનલ્ડ છે, જ્યાં ઉતરીને ડાયરેક્ટ બર્ગર ખાઈ લેવાનું. અને આ છે યુએસએ નું ડિઝનીલેન્ડ, જેમાં મિકી માઉસ ને મિની માઉસ જે આવેલા છે. આ બધી પણ યુએસએ ની ડોલ છે, જેમાં મોટા માણસો, નાના બાળકો, ઘોડા, ડોલ, ગિટાર એવું બધું નાનું નાનું દોરેલું છે બધું, જે તમે જોઈ શકો છો. અહીં કંઈક ગેમ્સ વિશે આપેલી છે ડોલ, જે તમે વાંચી શકો છો, તમે લખેલું છે એ. આ ડોલ જો કેવી ખુરચી પર હોતી છે, આરામ કરે બધાને, એક બાજુ રમે ડોલ જો. બધી અલગ અલગ ડોલ છે. અને ગુલાબી આંખ વાળી ડોલ જો કેવી ખતરનાક છે, બીક લાગી જાય. આપણે જે બાજુ જાય એ બાજુ જોવે એવું લાગે છે. આ ખુરચી ઉપર આરામ કરે છે. ઉપર બધા ટેડી બિયર છે, ડોલ છે, બધા અમેરિકાના જ છે. આ બધા યુએસએ થી આવેલા છે ગિફ્ટમાં. આગળ ખૂણામાં જો તુડવા ડોલ આવી ગઈ છે. तीनों की शक्ल मिलती है जुड़वा हो नहीं हम तीनों तुड़वा है. આગળ જો ફેશન ડિઝાઇનર ની ડોલ લાગે છે, જે અલગ અલગ ડિઝાઇન ના કપડા પહેરેલા છે, નવી નવી ડિઝાઇન ના. અને આ બાજુ તમને બેન્જો વગાડતી જોવા મળે છે. આગળ આ બધી અલગ ડિઝાઇનર ડોલું છે, પણ એમાં ફ્લેગ નથી લાગેલો એટલે કહી નથી કે કઈ દેશમાંથી આવેલી છે ડોલ છે. હા જો આ ડોલ માછલી પકડે અહીંયા પુલ પર ચડીને, બધા બધા જોવે ત્યાં ઉતરીને પકડી લીધી હોય તો. भाई आपका नॉलेज तो कमाल का. ઉપર જો આ બે ડોલ છે ત્યાં, અને નીચે બરફ પર એરિયો બતાવેલ છે, જે બરફ પડે કઈ રીતે કપડાં પહેરે છે ત્યાં એ બતાવેલ છે ત્યાં. આગળ જો આ ગ્રહ ઉપર રેસ્ટોરન્ટ ત્યાં ફરે છે ગોળ ગોળ. આવડી જગ્યામાં પીક, ઘોડો અને બે માણસો અને બે બાળકોને હમાડી દીધા. આ સૌથી છેલ્લી ડોલ છે બધી. અને વચ્ચે ડોલ છે રિચર્ડ સિમોન્સ ની છે, અને નીચે બે ખબર નહીં. તો આ તો આજનો વ્લોગ. તો મળીએ આપણે બીજા વ્લોગમાં. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. બાય બાય.